5 લીટર મોકલાવો મારા વાલા. 20 વર્ષનો જે પંથ છે ને અમે 2 વર્ષમાં કાપ્યો. કારણ કે જનજનના મોઢા સુધી મારા વાલા શબ્દ આવ્યો છે. અને સૌરાષ્ટ્રમાં 2 ડેપો છે, ભાવનગર અને રાજકોટ. અમારી કોઈ ડીલર ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ નથી, અમારા કોઈ વેપારી કે સુપર સ્ટોકીસ નથી, સીધા જ કસ્ટમરને આપીએ. પણ ગામડીઓ જીવ એટલે ગામડું યાદ આવે, ખેતી યાદ આવે, સૌરાષ્ટ્રની ધરા યાદ આવે. આપણા લોકો હોના જેવી મગફળી વેચવા જાય, એ વેચીને પૈસા આવે, એ ગામના દુકાનેથી કપાસા તેલ લઈને ખવડાવે. જરાક તેલની વ્યવસ્થા થાય ને તો 1 ગાયના ગોવાળ અને 2 ગાયના ગોવાળ એવા ફોન આવ્યા. એટલે એ ગોવાળ તો ત્યારથી જ બન્યા છે. જે લોકો એવું કહેતા હતા કે ભાઈ અમે ચાલુ કરો, અમે તમારી પાસે દબા લઈ લેશું, એ લોકોને તેલ મોંઘું લાગ્યું પહેલા જ દિવસે. એમ કરતાં અત્યારે આજની તારીખે 2 લાખ કસ્ટમરો હમણાં જસ્ટ પૂરા કર્યા આપણે 15 ડિસેમ્બરે, જે 2 લાખ ઘરોની અંદર અમારું સિંગ તેલ વપરાણ. અને હિરોઈન રાખવી નહોતી આપણે, પોતાના મોઢું જ પોતાનો ફેસને જ આગળ લઈ આવ્યો હતો. આ સહજ છે ને મારા દીકરાનું નામ છે. અચ્છા. અત્યારે 7 વર્ષનો છે, પહેલા ધોરણ ગુજરાતી મીડિયમમાં ભણે છે. શરૂઆતમાં તો 5-6 લાખ રૂપિયાથી આખી સિસ્ટમ ઊભી કરવાની ને બધું કરવાનું. 5 થી 6 લાખથી શરૂઆત કરી. પણ લોકો ગાળો દેતા, અમે વાલાનો શબ્દ આપ્યો એટલે એમને ગમ્યું અને એ કસ્ટમરો બની ગયા અમારા, અને અમારું માર્કેટિંગ પણ કરવા મળે. પછી 2 મહિના પછી અમે તમને બહુ ગાળો આપી, પણ અમે અત્યારે તમારા કસ્ટમરો છીએ. એટલે કોઈ પ્રોડક્ટનું હાલી જાય ને, કહેવાય ને કે માર્કેટમાં એનું હાલી ગયું છે, એટલે પાછળથી બીજું પણ બધું હાલવા મળે. હિન્દ દેવી તણી કમર પર ચમકતી અને દ્રઢ કસી તીક્ષ જાણે કટારી, પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતી અને ગરજતી જલનિધિ ગાન સરણી, હે ભારતી ભૌમની વંદુ તને યાવડી, ધન્ય છે ધન્ય ગુજરાત ધરણી. ગુજરાતની એ ભૂમિ છે, વેપારની ભૂમિ, ધંધાની ભૂમિ. અને મિત્રો કહેવા દો આજ મને કે ગુજરાતનો એ વેપારી છે કે આ નીચે પડેલી ધૂળમાંથી પણ રૂપિયા પેદા કરે ને, આ ગુજરાતી છે. આ ગુજરાતીની તાકાત છે, આ ગુજરાતીની વેપાર ધંધાની આવડત ગુજરાત પૂરતી સીમિત નહીં, પરંતુ અન્ય રાજ્યોમાં અને દેશ વિદેશની અંદર આ નીતિને લોકો પકડે છે, લોકોએ સ્વીકારી છે. એવી આ ધંધાની રાજનીતિ છે. અને દર્શક મિત્રો, આજે આ સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર તમામ સોશિયલ મીડિયાના માધ્યમો, આમ તો મીડિયાના તમામ માધ્યમોની અંદર એક ખૂબ જ હરતું ફરતું સ્લોગન, એટલે 5 લીટર મોકલાવું મારા વાલા, આવું સરસ મજાના સ્લોગનથી કે જેમણે દુનિયાને કરી દેખાડ્યું છે કે માર્કેટિંગ માટે કોઈ ટીમની જરૂર નથી, એડવર્ટાઇઝમેન્ટ માટે પણ રૂપિયાનું ભંડોળ ફાળવવું જરૂર નથી. પોતાની આવડત, એ ગુજરાતીની આવડત, ગુજરાતીની તાકાતથી પણ આવી રીતે માર્કેટિંગ થઈ શકે છે. એવું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે એવા મનીષભાઈ પટેલ એટલે કે સહજ સિંગ તેલ આપણી સાથે કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે. મનીષભાઈ, ખૂબ ખૂબ કાર્યક્રમની અંદર સ્વાગત કરું છું. મનીષભાઈ, તમામ વાતો કરવી છે, ખૂબ લાંબા સમયથી મળવાનું થયું છે આમ તો, અને લોકો તમને જુએ છે, જાણે છે, પણ વાક્યથી ઓળખે છે. આ દુનિયાને એ ખ્યાલ નથી મનીષભાઈ કોણ, ક્યાં રહે છે, ક્યાં કંપની આવેલી છે, કઈ રીતે એનું માર્કેટિંગની કઈ રીતે સિસ્ટમ છે, તમામ વાતો કરવી છે. સહજ ભાવે પરિચયથી વાત કરીએ આપણે તો મૂળ ગામ કયું, ક્યાંના, માતા પિતાનો વ્યવસાય, આવી બેઝિક વાતથી શરૂઆત કરીએ. મારું મૂળ ગામ ઇટવાયા, તાલુકો ગીરગઢડા, જિલ્લો ગીર સોમનાથ, સૌરાષ્ટ્રની ભૂમિ. સિંહોના યઠા પાણી પીને મોટા થયા છીએ. અને શરૂઆતનું પ્રાથમિક શિક્ષણ ગામડામાં લીધું. પ્રાથમિક શિક્ષણ પતાવ્યા પછી 12મા ધોરણ સુધી ગવર્મેન્ટની એક્ઝામ પાસ કરી અને 12મા ધોરણ સુધીનો અભ્યાસ ગવર્મેન્ટ સ્કૂલની અંદર જ કર્યો. મમ્મી પપ્પા ખેતી કરે, હજી ખેતી કરે છે. 10 વીઘા જમીન, 10-12 વીઘા જમીન છે. અને એક સરસ મજાની નિરાધાર ગાયો માટેની ગૌશાળા છે, ગૌશાળાની સેવા કરે છે ગામની અંદર. એટલે બિઝનેસનો કોઈ બેકગ્રાઉન્ડ નથી. અને આગળ દરેક દિવસ સોનાનો ક્યારે ઉગે અને એની રાહ જોતા સાંજ પડે અને સવારે એ સૂરજ ઉગેની રાહ જોઈ અને કેમ તનતોડ મહેનત કરવી. અને એ સોનાનો સૂરજ ઉગાડી દીધો નથી, પણ કેમ ઉગે ને એની દરરોજ સવારે રાહ જોતા હોઈએ. 12મા ધોરણ સુધીનો અભ્યાસ ગવર્મેન્ટમાં કર્યો. પછી કોલેજ કરતાં 2 પૈસા કમાઈ અને એમાંથી કોલેજ થાય, અમદાવાદ મોટા સિટીમાં ગયા અને કોલેજ માંડ પતાવી. અને પછી આગળ વિદેશમાં પણ ગયા. થોડુંક ઇંગ્લિશ નહોતું આવડતું એટલે ઇંગ્લિશ શીખવા માટે. પણ ગામડીઓ જીવ એટલે ગામડું યાદ આવે, ખેતી યાદ આવે, સૌરાષ્ટ્રની ધરા યાદ આવે.
સૌરાષ્ટ્રની મહેમાન ગતિ યાદ આવે વિદેશમાં બેઠા બેઠા, અને સૌરાષ્ટ્રની ખાણીપીણી યાદ આવે એટલે ગુજરાત યાદ આવે. એટલે ફરી 7 વર્ષ પછી ફરી વખત જ્યારે ગુજરાતમાં આવ્યા પાછા ગામડે, ત્યારે કંઈક કરવું છે, કંઈક લોકોને સારું ખવડાવવું છે. અને બરોબર કોરોનાનો સમય હતો. એટલે કોરોનાના સમય વખતે ઇમ્યુનિટી શબ્દની બહુ પ્રચલિત થયો હતો કે ભાઈ ઇમ્યુનિટી સારી હોવી જોઈએ. હા, ધાણા ખાઈએ તો ઇમ્યુનિટી વધે, સારું તેલ ખાય તો ઇમ્યુનિટી વધે, સારું ઘી ખાય તો ઇમ્યુનિટી વધે, સારું દૂધ ખાય તો ઇમ્યુનિટી વધે. એ કોરોનાએ એક લપડાક આપી હતી આપણને. તમારું જે લુક છે ને એ પણ આમ તો ખેડૂતનો છે, આમ તો સહજ રીતે સ્વીકારી લીધો. તમને પ્રકૃતિ ગમે છે ને એટલે આ વાડી પસંદ કરી છે. દર્શકો પ્રકૃતિના ચાહકો છે. મૂળ વાત ઉપર આવીએ, કોલેજ સુધીનો અભ્યાસ કર્યો, પણ ધંધો કરવાની તમન્ના હતી નાનપણથી, એ જાણવા મળે અવશ્ય. હવે પ્રથમ આમ કોઈ બીજા વ્યવસાય સાથે જોડાયેલા? મને નાનપણથી, જ્યારે મને યાદ છે ત્યાં સુધી, પ્રાથમિકમાં આપણે ગામડાઓમાં સૌરાષ્ટ્રની અંદર શિક્ષકો હોય ને તો ઉત્તર ગુજરાતના શિક્ષકો આપણા ગામમાં રહેતા હોય. એટલે નાનપણથી જે વ્યક્તિને જે સારી વસ્તુ નથી મળતી ને એ ખવડાવવાની વધારે મને પહેલેથી અપેક્ષા રહેતી. એટલે મને યાદ છે, હું 3-4 ધોરણમાં ભણતો ને ત્યારે ઘરે ગાય દોવે ને સવારે, તો એ લોટો લઈ અને હું સાહેબ માટે સવારે એમને ફ્રી ઓફ ચાર્જમાં, કાંઈ નહીં પણ સાહેબ તમે બસ આ ઓરિજિનલ દૂધ અમે, કારણ કે એ ઉત્તર ગુજરાતથી અહીંયા ગામડામાં રહેતા હોય, એને ક્યાં એ ઘરનું દૂધાણું હોય નહીં, ઘરે કંઈ ગાય તો હોય નહીં. એટલે દરરોજ સવારે એ લોટો દૂધ લઈને જવાનું અને સાહેબને આપવાનું. સાહેબ મારી સામે ઊભા પી જાય. પછી મહિને એકાદી વખત 1/2 કિલો ઘી ભેગું કરીને આપવાનું. એટલે આમ સારું ખવડાવવાની પહેલેથી નાનપણથી, ખબર નહીં એ જન્મથી કહીએ કે ક્યાંકથી સંસ્કાર આપણામાં ઉતરે મને ખબર નથી, પણ સારું ખવડાવવાની પહેલેથી અપેક્ષા હતી. એટલે જ્યારે ધંધો શરૂ કરવાની વાત આવી ને ત્યારે સિંગ તેલનું તો પહેલેથી મગજમાં હતું કે ચાલો કપાસિયાનો તેલનો ડબ્બો અહીંયા આપણે ગામની દુકાને મળે છે, આપણા લોકો હોના જેવી મગફળી વેચવા જાય, એ વેચીને પૈસા આવે, એ ગામના દુકાનેથી કપાસિયા તેલ લઈને ખવડાવે. અને સેમ વસ્તુ આપણે જોઈ હતી કે આપણે સિંગ તેલના ઘાણા બહુ જોયા ગામમાં, આપણા લગભગ ગામડામાં 2 ઘાણા છે, પણ કપાસિયા તેલનો ઘાણો કોઈ જગ્યાએ નહીં. અને તો એ ડબ્બો 1500 રૂપિયા મળે, 1600 રૂપિયા મળે. આવું કેમ? એ પ્રશ્ન તો નાનપણથી હતો. ચાલો આ કાંઈ સમજાતું નથી. આ કોઈકને પૂછીને તો ઉડતો જવાબ આપે. ક્યાંક મિત્ર બેઠા હોય, ક્યાંક એવા કોઈ જ્ઞાની બેઠા હોય, ક્યાંક એવી ખાવાની વાત થતી હોય, ક્યાંક સ્વાસ્થ્યની વાત થતી હોય, તો બધી ઘીની દૂધની બધી વાત થાય, પણ તેલમાં આ પ્રશ્ન આવીને ઊભો રહે. એટલે એનું સમાધાન ક્યાંય ન મળે. એટલે એમાં થોડુંક મને ઊંડો ઉતરવાનો રસ થયો કે ભાઈ આવું કેમ. પછી સિટીની અંદર ઘણી વખત અમે, ત્યારે કોવિડ વખતે આપણે આ જામવાળા અને ગિરગરડાના આજુબાજુના બગીચાઓમાંથી 3 બોલેરો ગાડી ભરીને કેસર કેરી સારી એવી, એક ગાડી વડોદરા મોકલી, એક ગાડી સુરત મોકલી, એક ગાડી અમદાવાદ મોકલી. 3 ગાડી બોલેરો ભરીને મોકલી કેરીની. આપણે બરોબર તડકા, આપણે ઉનાળાની અંદર જ જ્યારે કેસર કેરી આવે, અને બરોબર કોવિડનો સમય હતો 2020ની અંદર. અને ત્યારે એ લોકોના બધાના ફોન આવ્યા કે ભાઈ તમે કેરી તો બહુ સરસ મોકલી છે અમારા સિટીમાં, પૈસા છે અમારી પાસે, પણ કેમિકલવાળું તેલ ખાઈ ખાઈને થાકી ગયા છે. કાંઈક જરાક તેલની વ્યવસ્થા થાય ને તો 1 ગાયના ગોવાળ અને 2 ગાયના ગોવાળ, એવા ફોન આવ્યા. એટલે એ ગોવાળ તો ત્યારથી જ બન્યા છે. એટલે એ મગજમાં હતું કે ભાઈ લોકો પાસે સિટીમાં પૈસા તો છે, પણ સારું ખાવા માટે તેલ નથી, અથવા તો ઘી નથી, અથવા તો દૂધ નથી. અને એમને મંગાવવું છે તો એ શું કરવું પડે કે સવારે અહીંથી સાંજે બસમાંથી ડબ્બો આપણે અહીંથી ચડાવીએ, સાંજે બસ જાય. અમદાવાદ હોય તો સેટેલાઇટ 4 રસ્તા છે, સુરત હોય તો વરાસાનો ઢાળ છે. ત્યાં સવારે 4 વાગે ઉઠીને લેવા જવું પડે. પેલો કંડક્ટર ફોન કરે, હાલો ભાઈ તમારા ડબ્બા 5 આવ્યા છે, ફટાફટ વરાસાના ઢાળે આવી જાજો, ઇસ્કોન આવી જાજો, ફટાફટ નિકોલ આવી જાજો. હવે 4-4:30 વાગે આવું કોને ગમે? તેલના ડબ્બા લેવા અને એ તમારે ડેકીમાંથી ઉતારવાના ને એ ઘરે ચડાવવાના ઉપર ને એ બધું કોને ગમે? એટલે હમણાં સુધી છેલ્લા 3 વર્ષથી તો બધું આપણે સિસ્ટમ કરી છે બધી. પણ 3 વર્ષ પહેલાં તમે કોઈ પણ દુકાને જઈને એમ કહો કે મને 1 કરોડની ગેરંટીવાળું પ્યોર સિંગ તેલ જોઈએ, જેમાં પ્રેઝર્વેટિવ્સ ન હોય, કેમિકલ ન હોય, ને ભેળસેળ ન હોય, તો એ કહી દે કે ભાઈ આ જે છે ને એ આ છે, લઈ લ્યો, એ અમને ખબર નથી, આ બ્રાન્ડ છે ને આ લઈ લ્યો. આવી પરિસ્થિતિ હતી. એટલે નક્કી કર્યું કે ભાઈ આ લોકોને જે પેઇન પોઈન્ટ કહેવાય ને ઇંગ્લિશની ભાષામાં કહેવાય, પેઇન પોઈન્ટ શું હતા, કોઈ પણ ધંધો કરો, કોઈ પણ પ્રોડક્ટને લોન્ચ કરો ને તેમાં શું પેઇન પોઈન્ટ હતા કે તમને કે બહુ મોટો ગેપ છે તો ધંધો આગળ વધે ને કોઈ પણ. બાકી 30-40, 50-50 વર્ષથી ઘાણીઓ ચાલતી જ હતી, ગામડે 2-2 ઘાણીઓ ચાલે જ છે.
હજારો લીટર ને હજારો કિલો ને હજારો ડબ્બાય બને છે. પણ એ ગેપ શોધવામાં ભગવાનને બુદ્ધિ ચડાવી કે ભાઈ એક ગેપ તો એ કે કોઈને સારું ખાવું છે, જે હેલ્થ કોન્શિયસ લોકો છે એમને પાસે પૈસા પણ છે, સારું ખાવું છે, પણ મળે ક્યાંથી? દુકાન ઉપર તો મળતું નથી. અચ્છા, સૌરાષ્ટ્રમાં મળે છે, સૌરાષ્ટ્રમાં ઘાણા છે, તો એવા કોઈ સૌરાષ્ટ્રનો મિત્ર હોય એમને કે તારા ફાધરને તારા પપ્પાને કહે ને ભાઈ ત્યાંથી 2 ડબ્બા ચડાવી દે મારા માટે, અથવા તો તું મંગાવ તો મારા 2 ડબ્બા એડ કરી દેજે ને. હવે એ બધી વસ્તુ કરવાની. એ ન હોય તો કે ભાઈ ડબ્બા ત્યાંથી નાખી દેશે, અહીં સવારે વહેલું 4 વાગે, મેં તમને જેમ કીધું એમ 4 વાગે ઉતારવા જવાના. એ કોને ગમે? લાવ્યા પછી એમ થાય કે હળવા ખરેખર આપણે આ પૈસા દીધા છે 400-500 રૂપિયા એક ડબ્બાના વધારે, તો એ ખરેખર ઓરિજિનલ હશે કે શું? આનું શું ગેરંટી? કારણ કે એ ગામડેથી આવે ને ત્યારે લેબલ પણ ન હોય ડબ્બા ઉપર, હોય ઓરિજિનલ સોના જેવું સિંગતેલ હોય, પણ લેબલ ને એવું ન હોય, કારણ કે બ્રાન્ડિંગ કર્યું ન હોય, સાદું સિમ્પલ હોય. સાંજે ઘાણી કાઢી સાંજની બસમાં નાખી દીધી, બીજે દિવસ સવારે મળી ગયું. એટલે આજનું પ્રોડક્શન આવતીકાલે સવારે તમને મળી જાય સિટીની અંદર, પણ કોઈ બ્રાન્ડિંગ ન હોય. એટલે હાલો ચિંતા થાય કે લેબલ વગરનો ડબ્બો આવ્યો છે તો ખરેખર ઓરિજિનલ હશે કે કેમ? અચ્છા, હવે એનું પૂછવું છે તો એનો આન્સર ન મળે. માનો કે જેની પાસે મંગાવ્યું તો વાયા એને એવો પ્રશ્ન પૂછે તો અમુક એને ડીપમાં પૂછે કે ભાઈ એનો લેબ રિપોર્ટ કરાવ્યો હશે કે નહીં. હવે ગામડાની ઘાણીવાળાને બિચારાને ક્યાં લેબ રિપોર્ટની ખબર હોય? એને તો એ ખબર છે કે આ મગફળી પડી, અહીંયા ઘાણામાં નાખી, અહીંયા તેલ નીકળ્યું, કપડામાં ગાળીને સીધું ભરી દીધું, મેં તમને ડબ્બા મૂકી દીધા, આ જ લેબ છે, બીજું લેબ શું હોય? એટલે એ પણ બહુ મોટા ગેપ હતા. મેં તમને જે કીધા ને ગેપ, એ ગેપ ઉપર થોડુંક વિચાર કરવાનું ચાલુ કર્યું કે આ બધા ગેપ પૂરાય અને સીધા જ આપણે કસ્ટમરના ઘર સુધી પહોંચાડીએ, અને એમાં 1 કરોડની ગેરંટી આપણે આપીએ, કારણ કે ખબર છે કે આમાં કંઈ કરવાનું નથી. એટલે એવું નક્કી કર્યું કે મગફળીની ખરીદી પણ આપણે જ કરશું, મગફળીનું પ્રોડક્શન પણ આપણે જ કરશું, મગફળીનું પેકિંગ પણ આપણે જ કરશું, મગફળીનું માર્કેટિંગ પણ આપણે જ કરશું, અને કસ્ટમરના ઘર સુધી આપણો જ વ્યક્તિ પહોંચાડવા જશે, અને એમાં 1 કરોડની ગેરંટી હશે. એટલે થર્ડ પાર્ટી કોઈ નહીં હોય. એ નક્કી કરી ફાઇનલ કે આપણે શરૂઆત કરવી છે તો આ રીતે કરવી. અને શરૂઆતમાં મેં 17 ડબ્બાનો પ્લાન્ટ રાજકોટથી લઈ આવી અને નાખ્યો, અને મેં પોતે 3 મહિના પ્લાન્ટ ચલાવ્યો કન્ટિન્યુ. ડબ્બા નીકળ્યા તો જે લોકો એવું કહેતા હતા કે ભાઈ અમે ચાલુ કરો, અમે તમારી પાસે ડબ્બા લઈ લેશું, એ લોકોને તેલ મોંઘું લાગ્યું પહેલા જ દિવસે. અચ્છા, એ કેટલામાં સેલમાં? એ ઓક્ટોબર 2020, કોરોનાની બીજી લેયર અને પહેલીની વચ્ચેના ભાગમાં. ત્યારે ફૂલ ઇમ્યુનિટી ચાલતી હતી, બધાને બીક લાગતી હતી, બધાને પોતાના મરવાની બીક લાગતી હતી. એ વચ્ચે પણ એ મોંઘું લાગતું હતું, 200 રૂપિયા તો મોંઘું તેલ છે. પછી એમાંથી 1 લીટરની બોટલો આપવાનું ચાલુ કર્યું, ભાઈ તમે આ મફતમાં લઈ જાઓ, કારણ કે બ્રાન્ડ હતી નહીં. મફતમાં લઈ જાઓ, ખીચડીમાં નાખજો, ખીચડીમાં ખાજો, ઘી નહીં નાખતા, તેલ નાખજો. એમને ગમ્યું. એટલે કે યાર 5 લીટરનો ભાવ તો કેટલો? તો થોડોક મોંઘું લાગે પણ લાવો લઈ લઈએ. એ 5 લીટર આપ્યું. પછી એ ગમ્યું એમને કે લાવો 15 કિલો આપો, 15 કિલો આપ્યું, એ ગમ્યું એમને. પછી વર્ષનું ભરવાનું ચાલુ કર્યું. એમ કરતાં કરતાં અત્યારે આજની તારીખે 2 લાખ કસ્ટમરો હમણાં જસ્ટ પૂરા કર્યા આપણે 15 ડિસેમ્બરે. 2 લાખ કસ્ટમરો આખા ગુજરાતમાં, પહેલી વખત 2 લાખ કસ્ટમરો, જે 2 લાખ ઘરોની અંદર અમારું સિંગતેલ વપરાણું. બરાબર. અત્યારે હવે આ શરૂઆતની પદ્ધતિ હતી, તમે કીધું વેચાણની, થોડીક ડીપમાં સમજવી. જી, માર્કેટિંગ કઈ રીતે શરૂઆતમાં કરતા? તમે કીધું ને ગાડી જતી નહીં, પણ કોઈને દર્શાવવું તો પડે કે અમે વેચીએ છીએ, લોકોના ફીડબેક કેવા આવતા? એટલે પહેલેથી બીજું એવું નક્કી કર્યું હતું કે જે વસ્તુ આપી છે ને એ છાતી ઠોકીને આપી છે. જ્યારે મારા ખાતાની અંદર 1 લાખ રૂપિયા નહોતા ને ત્યારે મેં 1 કરોડની ગેરંટી આપી હતી. અચ્છા. કારણ કે મને વિશ્વાસ હતો કે આપણે બધું આપણે કરવાના, પ્રોડક્શનથી લઈ અને પેકિંગથી લઈને મગફળી ખરીદવાથી લઈને કસ્ટમરના ઘર સુધી આપણો જ વ્યક્તિ ડિલિવરી કરવા જવાનો છે. એટલે એક તો ફાઇનલ હતું કે જે વસ્તુ આપણે વેચીએ છીએ 100% પ્યોર આપવાના છીએ અને ટ્રસ્ટેબલ આપણે આપવાના છીએ, જે પણ વસ્તુ આપવાના, જે પ્રોડક્ટ આપવાના છીએ. માર્કેટિંગની વાત જ્યારે આવી ને ત્યારે આપણી પાસે બીજું કોઈ માધ્યમ નહોતું, કારણ કે ફેમિલીમાં કોઈ બિઝનેસમેન નહોતો કે જે આપણને માર્ગદર્શન આપે કે તમારે આ લેવલથી માર્કેટિંગ કરવું જોઈએ, કે આ લેવલથી બ્રાન્ડિંગ કરવું જોઈએ, કે આ લેવલથી તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કારણ કે ડીલર ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ નહોતું, એટલે સેલ્સમેન રાખવાનો કોઈ સવાલ નહોતો. જે કરવું તે મારા ખંભા ઉપર હતું, અને એક બ્રાન્ડ પોતાના મોઢા ઉપર, અને હીરો હિરોઈન રાખવી નહોતી આપણે. પોતાના મોઢું જ, પોતાનો ફેસને જ આગળ લઈ આવ્યો હતો અને આગળ વધવું હતું. એટલે 2 જ ઓપ્શન હતા ફ્રી ઓફ ચાર્જીસ, કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે ને યુટ્યુબ છે. આ 3 આપણી પાસે પ્લેટફોર્મ હતા. એમાં નક્કી કર્યું કે આપણે જે પણ બનાવશું, જે પણ કરશું ને સાચી વસ્તુ કહેશું અને પોસ્ટ કરશું એની અંદર. અને પહેલી જ વખત અમે પહેલું પ્રોડક્શનનો બેચ નાખ્યો ને જ્યારે લેબલ ને બધું તૈયાર થયું ત્યારથી પોસ્ટિંગ ચાલુ કરી દીધું. પણ એ કહેવાય ને, શરૂઆતમાં આપણી એક ગુજરાતમાં બહુ દુઃખ સાથે કહેવું પડે, એક એવી કોમ્યુનિટી છે કે સારી પ્રોડક્ટ કે સારી વસ્તુ લઈ આવે ને માર્કેટની અંદર, તો રિપ્લાયની અંદર, કોમેન્ટની અંદર એટલી બધી ગાળાગાળીઓ કરતી હોય કે ભાઈ તમારું ચાલશે નહીં, નેગેટિવિટી જે કહેવાય.
જનરલી કેવું છે કે એમને એક હૂંફ આપવી જોઈએ કે ભાઈ તમે સારી વસ્તુ લઈને માર્કેટમાં આવો છો, આગળ વધો એમ. એની જગ્યાએ બેસાડવાની એક શું કહેવાય કે દબાવવાની પેલા પ્રોસેસ અસ્વીકાર થાય, પેલા વિરોધ થાય, પેલા વિરોધ થાય, ફૂલ પછી વિરોધ થાય, અસ્વીકાર થાય, હા. પછી સ્વીકાર સ્વીકાર થાય, પછી પ્રશંસા થાય. પ્રશંસા થાય. આ એટલે નિયમ છે માર્કેટિંગ. બસ આ જ વસ્તુ, આ સેમ તમે જે કીધું ને ત્રણ વસ્તુ થઈ છે. શરૂઆતમાં અસ્વીકાર થયો, પછી જેમ તેમ ગાળો પણ લગતા, થોડાક વિરોધ થાય. વિરોધ થાય. એટલે આ વાલા શબ્દમાં હું તમને લઈ જાઉં છું હા, કે સખત વિરોધ થયો. એમાં ગાળાગાળી લખે એટલે મેં કીધું આપણે કોઈની સામે બાયો નથી ચડાવવી, આપણે એને ખાલી લખી નાખો કે મારા વાલા આમાં અમે શું ખોટું કીધું. હવે કપાસિયા તેલ ન ખવાય એટલે ન જ ખવાય, એમાં એના કાંઈ બીજા વખાણ થાય જ નહીં, બરાબર. એટલે લખતા એટલે પછી અમે કીધું ભાઈ આમાં વાલા અમે શું ખોટું કીધું. એટલે તમે જેમ કીધું ધીમે ધીમે એમને થવા મળ્યું કે આ લોકો જે કહે છે બરોબર છે. એટલે ધીમે ધીમે અમારા કસ્ટમરો બનતા ગયા. અચ્છા. કસ્ટમર તો બન્યા પણ સામે અમારું માર્કેટિંગ પણ કરતા ગયા. એટલે પછી સ્વીકાર થવા મળ્યો. સ્વીકાર થવા મળ્યો. હવે તમે લોગાની વાત કરી, તમારો પરિવારનો જ રાખવાનો હતો, જે છે આવા છે. સહજ નામ પસંદગી કઈ રીતે કરી? એમ સહજ સિંગતેલ નામમાં જ મોટો મહિમા છે. હા, સહજ છે ને મારા દીકરાનું નામ છે. અચ્છા, એવી રીતે. અત્યારે 7 વર્ષનો છે, પહેલા ધોરણ ગુજરાતી મીડિયમમાં ભણે છે. એમનું નામ અમે સહજનો મિનિંગ જ થાય છે જે છે એ એમાં કંઈ દેખાડો નથી કરવાનો. એટલે નામ જ પહેલેથી સહજ રાખ્યું હતું અને સહજ ઉપરથી જ બ્રાન્ડ નાખ્યું ભાઈ સહજ સિંગતેલ. એમ જે છે ને એ આ છે, આમાં કાંઈ બીજું નથી, પ્યોર છે, નેચરલ છે, ઓરિજિનલ છે. હા, એટલે સહજ નામ અમે સેટ કર્યું. એમાં જે છે ફોટો તમારા પરિવારનો જ ફોટો છે. ઓકે. અને બીજી બાબત એક શરૂઆતમાં 17 ડબ્બાથી 17 ડબ્બા જ શરૂઆત કરી. આમાં બાકી મોસ્ટ ઓફ શું હોય કે રોકાણ કરવું પડે. હા, શરૂઆતનું રોકાણમાં કંઈ સંઘર્ષ આવેલો એ મુદ્દો મેન ભૂલાઈ ગયો. કારણ કે શરૂઆત કરો ને, હા, કોઈ કંપનીની નાની શરૂઆત કરી 5 લોકો કહે એવડું મોટું ન કરાયો, ન કરાય, તમારું કામ નથી. આ મુદ્દો સમજવો થોડો. હા, રોકાણમાં કેવું હતું, હું જ્યારે વિદેશથી પાછો આવ્યો ને ત્યારે 5-1 લાખ રૂપિયા, 5 થી 7 લાખ રૂપિયાની મરણ મૂડી કહેવાય ને એ સાથે હતી. અચ્છા. એમાંથી શું કરવું ને એ નક્કી કરવાનું હતું. પણ એમાં તો મશીનરી જ આવે તમારી. મગફળી ખરીદવાના પૈસા ક્યાંથી કાઢવા, અને ખેતરમાં મગફળી થઈ હોય તો એ કેટલી થાય, એ કેટલા દિવસ ચાલે. એટલે શરૂઆતમાં તો ખેડૂતો સાથે મિત્રતા કરીને કીધું કે ભાઈ આ ડબ્બા નીકળશે ને એને અમદાવાદ કે સુરત લઈ જવાના છે, વડોદરા લઈ જવાના છે. આ કેશ ઓન ડિલિવરી થવાની છે જો વેચાશે તો, અને તમને સીધા પૈસા 4-5 દિવસ, અઠવાડિયું મેક્સિમમ તમે આપો ઉધારે. એટલે એ પહેલો બેચ જ્યારે 17 ડબ્બાનો કાઢ્યો ત્યારે ઉધારે મગફળી લીધી હતી અને શરૂઆત કરી હતી, અને એ પૈસા તરત એમને આપી દીધા. એમ કરતાં આગળ વધ્યા. એટલે શરૂઆતમાં તો 5-6 લાખ રૂપિયાથી આખી સિસ્ટમ ઊભી કરવાની ને બધું કરવાનું. 5 થી 6 લાખથી શરૂઆત કરી. એટલે એવું જરૂરી નથી. મિત્રોને વચ્ચે યાદી કરાવો કે તમારી પાસે એફડી 50 લાખ હોય, કરોડ હોય તો જ બિઝનેસની શરૂઆત થાય. બીજું વિજયભાઈ કે ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે એ કોઈ માયને નથી રાખતું. એટલે જે પણ લોકોને ધંધો કરવો છે પણ એક તમન્નાથી આત્મવિશ્વાસથી ધંધો કરવો હોય ને એને ફેમિલી બેકગ્રાઉન્ડ કોઈ મેટર નથી કરતી. તમારે 5 વીઘા જમીન હોય ને પણ તમારામાં જો આત્મવિશ્વાસ હોય, તમારે કંઈક રિસ્ક લેવાની તેવડ હોય ને તો એ બિઝનેસમાં ફેમિલી બેકગ્રાઉન્ડ કાંઈ મેટર કરતું જ નથી. 100%. અને મેન શબ્દ મોકલાવું મારા વાલા, આ જે શબ્દ અન્ય બ્રાન્ડનું પ્રોડક્શન પણ હવે કરવા લાગ્યા છે. જનરલી હવે શબ્દ વપરાય છે. હવે મેન ઇન્ટરવ્યૂ લેવાનું કારણ આ, ન કે માર્કેટિંગ. તમારી જાહેરાત કે માર્કેટિંગનો મારો કોઈ હેતુ નથી. આ તો એ પ્રેરણા આપવા આવ્યો છું કે એવું જરૂર નથી કે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા પડે, કે તમે તમારા પગભર પર થઈ શકો. થોડી આવડત અને મહેનત, ક્યાંક નવીન કરવાની આવડત હોય ને તો આ બગાડ રૂપિયાનો ઓછો થાય અને માર્કેટિંગ થઈ શકે. આ ગુજરાતમાં પ્રથમ નમૂનો એવો છે અમારો સર્વે મુજબ. એટલે આ આખું વિસ્તરણ સમજવું છે કે ભાઈ સોશિયલ મીડિયાથી માર્કેટિંગ, ફક્ત તમારા ફેસનું માર્કેટિંગ અને મોકલાવું મારા વાલા, આ વિચાર કઈ રીતે? એક તો 5 લીટર મોકલાવું મારા વાલા, મેં આપને વાત કરી એ પ્રમાણે લોકો ગાળો દેતા, અમે વાલાનો શબ્દ આપ્યો એટલે એમને ગમ્યું અને એ કસ્ટમરો બની ગયા અમારા, અને અમારું માર્કેટિંગ પણ કરવા મળે. પછી 2 મહિના પછી અમે તમને બહુ ગાળો આપી પણ અમે અત્યારે તમારા કસ્ટમરો છીએ, કારણ કે વાલા તમે બહુ કર્યું. એટલે એ ખબર પડી કે આપણે જે પણ માર્કેટિંગ કરશું ને વાલા એટલે લાગણીથી. વાલા શબ્દ છે ને પ્રેમ, સુખ, શાંતિવાળો શબ્દ, આ મજા આવ્યા કરે. ઓફિસોમાં અમને તો આ વાલા હવે તો બિઝનેસમાં ઘૂસ્યું છે, ઓફિસોમાં ચાલે છે. એટલે વાલા કે ને એટલે આત્મીયતા. એમ હું એમ કહું વિજયભાઈ મારા વાલા 2 ચા મંગાવો ની, તો તમને એવું ન લાગે કે હાલો આ થોડુંક વધારે પડતું આમ કે ભાઈ આ મારા ઉપર કેમ ઠોકી દીધું. એવી જ રીતે ઓફિસોની અંદર કામ કરતા હોય ને તો ભાઈ મારા વાલા આ પ્રોજેક્ટ પતાવી દે ને, એટલે એને એવું ન લાગે મારા ઉપર ઓર્ડર કર્યો, પણ વાલા શબ્દ કે ને આત્મીયતા લાગે, આપણાપણું લાગે.
એટલે પછી તો એ ઘર ઘર સુધી ને સોસાયટીઓ સુધી, અને આપને બધાને ખ્યાલ હશે કે અત્યારે નાના છોકરા હોય, મારી ઉંમરના હોય, મારા ફાધરની ઉંમરના હોય કે વિદેશોમાં બેઠા હોય, ત્યાં બધી જગ્યાએ વાલા વાલા શબ્દ એટલે આત્મીયતા. એટલે બ્રાન્ડિંગનો મૂળ હવે મને ખ્યાલ આવી કે બ્રાન્ડિંગ એટલે શું, બ્રાન્ડિંગની ડેફિનેશન શું હોય. બ્રાન્ડિંગ એટલે તમે જે પણ વસ્તુ વેચો છો ને એની જનજનના મુખે એ વાત થવી જોઈએ. અને અમે કોઈ જગ્યાએ રૂપિયો ક્યાંય આપ્યો નથી, અમે ક્યાંય મોટા મોટા હોર્ડિંગ નથી માર્યા કે ભાઈ 5 લીટર મોકલાવો મારા વાલા, તમે બધા બોલવા મળો. લોકોએ સ્વીકાર્યું. અને નાના નાના છોકરા, મને એમ થાય કે આ છોકરાએ ક્યારે મારો વિડીયો જોયો છે. 6 7 વર્ષના છોકરા કાલી ઘેલી ભાષામાં 5 લીટર મોકલાવો મારા વાલા બોલે. એટલે બ્રાન્ડિંગ છે ને એ મને એવું છે ત્યાં સુધી, બ્રાન્ડિંગ એટલે એની ડેફિનેશન એક જ છે. એના મોટા બોર્ડ મારવાથી બ્રાન્ડિંગ તો હું નથી સમજતો, પણ જનજનના મુખ સુધી તમારી બ્રાન્ડનું નામ ને એની અવેરનેસ જાય એને જ બ્રાન્ડિંગ કહેવાય. એટલે બ્રાન્ડિંગ કઈ રીતે કરવું, અને માર્કેટની અંદર પૈસા નાખવાથી જ બ્રાન્ડિંગ થાય. જે પંથ 20 વર્ષે એફએમસીજી કોઈ પ્રોડક્ટ, તેલ એટલે એફએમસીજી પ્રોડક્ટનો રાજા કહેવાય. તેલિયા રાજા કહેવાતા પહેલાં. તેલિયા રાજા એટલે સરકારને ઉથલાવી હોય ને તો પહેલાં એવું કહેવાતું કે તેલિયા રાજા કે રાજા ક્યારે કહેવાય, સરકારને પણ ઉથલાવી શકે એવા તેલિયા રાજા. એમાં એની અંદર તમારે બ્રાન્ડિંગ કરવું. એટલે 20 વર્ષનો જે પંથ છે ને અમે 2 વર્ષમાં કાપ્યો છે. કારણ કે જનજનના મોઢા સુધી મારા વાલા શબ્દ આવ્યો છે, અને મારા વાલા થકી સહજ સિંગ તેલ ઉજળું થયું છે. 100%. હવે તમે કંપનીનું બંધારણ સમજો. જી. ત્યાં તમારી છે ને સ્ટાફ, જી, એમાં એ શબ્દ વપરાતો હોય છે સ્વાભાવિક. તમારી કંપની છે એ ક્યાં છે પ્રથમ તો? લોકો ક્યારેક કેવું હોય બને, માર્કેટિંગની પણ વાત કરશું, લોકોને મેળવવું હોય, આમ લોકોને મેળવવું હોય તો કઈ રીતે મેળવવું? પ્રથમ પ્રશ્ન એ થશે. એટલે કઈ રીતે, 2 રીતે મેળવી શકે, કઈ રીતે આમ લોકો સહજ સિંગ તેલ મેળવી શકે? અમારું મેઇન પ્રોડક્શન સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લામાં છે, અને ત્યાંથી આખા ગુજરાતના અલગ અલગ ડેપો છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં છે, મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ છે, પછી બરોડા છે, પછી દક્ષિણ ગુજરાતની અંદર સુરતમાં છે. સૌરાષ્ટ્રમાં 2 ડેપો છે, ભાવનગર અને રાજકોટ, અને કચ્છની અંદર ભુજમાં છે. અમારી કોઈ ડીલર ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ નથી, અમારા કોઈ વેપારી કે સુપર સ્ટોકિસ્ટ નથી, અમે કોઈ દુકાન ઉપર નથી આપતા, અમારા કોઈ સુપર માર્કેટની અંદર નથી આપતા, સીધા જ કસ્ટમરને આપીએ છીએ. જે ડેપો ઉપર માણસો બેઠા એ પણ આપણા જ છે બધા. ડિલિવરી બોય પણ આપણા જ છે. એટલે સહજ સિંગ તેલ દરરોજ સવારે ઉઠીને 300 લોકોને, આજે ડિસેમ્બર 2024માં સહજ સિંગ તેલ દરરોજ 300 જણાને રોજગારી આપે છે. અચ્છા, 300નો સ્ટાફ છે. ડિલિવરી બોયથી લઈ અને આખો ઓફિસ, પ્રોડક્શન યુનિટ, પેકિંગ યુનિટ, અને બધા મારા સખી બધા ટૂંકમાં આવી ગયા. અને ઓર્ડર માટે આખા ગુજરાતની અંદર 360 પિનકોડ એવા છે જ્યાં COD છે, ફ્રી હોમ ડિલિવરી, કેશ ઓન ડિલિવરી, 5 લીટર, 15 લીટર અને 15 કિલોની અંદર. www.sahajoil.com ઉપર જાય અને ત્યાં પોતાનો પિનકોડ નાખે. 361 પિનકોડ આખા ગુજરાતના COD છે, એ નાખશે એટલે ઓટોમેટિક પ્રોડક્ટ દેખાશે. ત્યાંથી 5 લીટર, 15 લીટર પેમેન્ટ કરવાની કોઈ જરૂર નથી. સહજ સિંગ તેલ ઘરે આવે, તમને 1 કરોડનું ગેરંટી કાર્ડ બતાવે, તમે ડબ્બા ઉપર QR કોડ છે એને સ્કેન કરીને વેરીફાઈ કરો, પછી પેમેન્ટ આપવાનું. બરાબર. તમામ પ્રોટેક્શન, તમામ પ્રોટેક્શન. ભેળસેળ તો થવી જ ન જોઈએ, લેબલ ચેન્જ તો થવું જ ન જોઈએ. બીજા લોગો બનાવે ને વેચે એમ છે. એટલે કોઈ પ્રોડક્ટનું હાલી જાય ને, કહેવાય ને કે માર્કેટમાં એનું હાલી ગયું છે, એટલે પાછળથી બીજું પણ બધું હાલવા મળે. એટલે અમે પહેલા દિવસથી ફૂલ પ્રોટેક્શન રાખ્યું છે. ભારતની પહેલી એવી કંપની છે જેને QR કોડથી વેરિફિકેશન, અને એ QR કોડ અમારી CRM સિસ્ટમ સાથે લિંક કરેલો છે. તમે સ્કેન કરો ને એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ આ ઓરિજિનલ છે ને, મેં જે ઓર્ડરથી મંગાવ્યું છે ને એ જ વસ્તુ આવી છે. અચ્છા, ઓકે. આ સરળ વાત કરી. મનીષભાઈ, અનેક વાતો કરવી છે, અહીં સમયની પાબંદી છે. પ્રથમ પડાવ પૂરો કરીએ છીએ, બીજા પડાવની અંદર સેવાનો ધર્મ અને ગરીબ લોકો હોય તો તેને પણ વિતરણ કરો છો, એ વાત કરવી છે. આ તમારો જે લુક છે ને, આ સફળતાનું રહસ્ય છે. આ તમામ વાતો કરવી છે. અહીંયા એક દર્શક મિત્રો વિરામ લઈએ છે, નાનકડા વિરામ બાદ બાજુના ફાર્મની અંદર, એટલે કે આમ તો વાડીની અંદર. ફરીવાર મળીએ મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.